કરાયો એ એવું. આ એક નરસિંહભાઈ એમ કે જેઠાભાઈ જે છે એમના ભાઈ હતા, સારા હતા, અને એ લોકોએ અત્યારે આશ્રમ માટે ભાવ હારા. પણ આ એક નરસિંહભાઈ આજે યાદ આવ્યું અમારા પંકજભાઈ બધા હમણાં વાત થઈ ગઈ યાર, નરસિંહભાઈ કી જતા રહે કે યાર આપણા માટે તો સારું હતું એમ. એટલે આનંદ થતો હતો એમ, આનંદ કરાવતા હતા. એટલે એક એવું પાત્ર એ તમે જુઓ તો ખરા કે અલગ અલગ એમ, કોઈ આપનાર છે, કોઈ સેવા લેનાર છે, પણ બધાના માટે ઉભા હતો. આ 4 જણને કદાચ આજે પૂછવામાં આવે ને મળી જાય તો એમ તે હું કી ખબર છે, નારું મારા માટે તો બાપુ ખરેખર એમ બહુ મોટી વાત છે હો. સંત સંત કોને કહેવાય એ નહીં એમ. નરસિંહભાઈ તો એમ જ કી બાપુ મારા માટે તો એમ. રતિભાઈ સાહેબ ને પૂછો તો ના ના હો મારા માટે. બધાને એક એમ જ લાગે મારા માટે જ પર્સનલ બાપુ, મારા માટે જ પર્સનલ બાપુ. એટલા માટે આપણા સંતના જોડે દર રવિવારે અહીંયા આવીએ મહિનાના ચોથા રવિવારે. એટલે એ એક ગુણ આવીએ છે એ ફેરો ના થાય એના માટે હું થોડું કદાચ એક પોઈન્ટ મૂકું છું એમ. એ ગુણ આપણા બાપુએ કીધું ને હમણાં 4 ભાગમાં જે કીધું હજુ બાકી હશે તો એટલા માટે જ એમ. એટલે બાપુ આમ તો મને પેલું દર્પણ વાળું સારું જોયેલું છે ખરું, પણ આજે અનુભવમાં આવ્યું ખરેખર. પક્ષીના જેમ બાપુ અત્યારે હાલ પોતાનું જ પ્રતિબિંબ છે એવું ખબર નથી પડતી તો મળે છે. તો કૃપા કરજો અમારા ઉપર, એ ત્વચો મારવાની બંધ થાય, બીજું પ્રતિબિંબ ના દેખાય એવું. અને એટલા માટે જ અમે અહીંયા આવીએ છીએ, અને એટલા માટે જ છીએ ને કઈ તો એના માટે આવવું પડે આપણે. એટલે કે આ પ્રતિબિંબ વાળી યાદ રાખજો, દર્પણ વાળી હો, બહુ મસ્ત આપણે જોયેલું છે એટલે જલ્દી ફિટ થઈ જાય અને તો જ ફરશે એમ. પણ સત્પુરુષે રાજી એટલે જ થશે એમ. જમણવાર દઈશું કે પેલું કરી લઈશું કે આશ્રમના આવી 4 બિલ્ડિંગો બનાવી દઈશું, કદાચ સંત રાજી નહીં થાય એ રીતે. આ તો મારી બુદ્ધિથી કહું છું હો. કદાચ એમના કોઈ વિચારો મારા તરફ કઈક કિરણો આવતા હોય એટલે કદાચ મારી બુદ્ધિથી કહું છું. પણ ખાલી સત્પુરુષ આજે દર્પણ વાળી વાત કરી ને એમાં પક્ષી એમ થઈ જાય કે ના મારું જ પ્રતિબિંબ છે, બીજું કોઈ જ નથી, એવું આપણે કૃપાથી કેળવી લઈશું સંતની તો રાજી થઈ જશે. એટલે આપણે હવે આ આપણા સ્વજનો માટે એક 2 મિનિટ ઓમથી ચાલુ કરશું અને ઓમથી આપણે પૂર્ણ કરશું મૌન. તો 2 મિનિટ માટે આપણે એક મૌન પાડી અને સદગુરુ પ્રાર્થના કરશું કે એમના સ્વજનો ઘર, એમના પરિવારના સભ્યો બળ મળે, શક્તિ મળે, અને એમની ખોટ ના રહે, અને સર્જાય ને એવી રીતે એમના ઘરનું વાતાવરણ બની ભક્તિમય વાતાવરણ બધાનું બને એવી પ્રાર્થના આપણે કરી અને શરૂઆત કરીએ. ઓ શાંતિ શાંતિ